હેલો ગાઈઝ, આજે જવાનું હતું તાતણિયા ધરે અને આપણે બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણા વ્લોગમાં જોડાતા રહેજો એટલે આપણે ખોડિયાલમાંના દર્શન કરાવી દઈએ ને. આજે હતી ખોડિયાલ જયંતિ, તમને બધાને શુભકામના ખોડિયાલ જયંતિની. આજે આપણે લોંગ વિડીયો ચાલુ કર્યો છે, ફર્સ્ટ લોંગ વિડીયો છે, તો સપોર્ટ કરજો મિત્રો. તો ફૂલ જંગલ છે, સેફટીમાં આવવું. એ બાજુ ને વચ્ચે રસ્તો. બોલીને હા બોલીને બાઈક લઉં, બાઈક હા 1500 રૂપિયા. આ વિડીયો એડિટિંગ લેપટોપમાં થશે. હેલો ગાઈઝ, અહીંયા તો આખું જંગલ જ છે. 5 કિલોમીટર હાલીને જવાનું છે. ના બધા જાય છે આપણા પાછળ. આપણા હાથમાં આપી દીધી થેલી. ચિરાગભાઈ લઈને જાય ધજા. આ રસ્તો જોઈ શકો છો તમે. આ ભાઈ બ્લોગ ઉતારે છે. અહીંયા ટ્રાફિક થઈ ગઈ હતી. આપણે આજે 5 કિલોમીટર હાલીને જવાનું હતું મિત્રો. મમ્મી રકેશભાઈ લાઈક કરી દો, લાઈક કરી દો. અહીંયા આવી ગઈ હતી નદી આપણી. ઓલું કરવાનું છે કા इधर तो बड़ा मजा आता है हमको, देख सकते हो. जोजो ધ્યાન નથી રાખતી ના બે આવા પાણામાંથી જવાનું છે આપણે. આમાં ગોપની ગાડી વહી જાહે. દોરી બાંધે દોરી. અહીંથી નદી છે ને નદીમાંથી આપણે જવાનું છે. આ નદી પાર કરવાની છે. હવે ક્યાંથી જવાનું? માર્યો છે, માર્યો હે ને. આ નદી છે, આમાં મગર હોઈ શકે છે ભાઈ. બહાર બોર્ડ માર્યો જ તો આમાં મગર હોય ભાઈ. કેવું લાગે છે લોકેશન? કોમેન્ટમાં કહેજો. પાછળ બધા આવે છે. આમાં જો ભાઈ કેવું છે લોકેશન એ કહેજો. અહીંયા ભાઈ આ પુલે તૂટેલો છે એટલે લાકડી ઉપરથી જવું પડશે. શું છે? આમાંથી જવાનું ભાઈ. આપણે તો બીક લાગે ભાઈ, આપણે તો જવાનું છે. હલો જેનિશભાઈ, આપણે આમાં ભાઈ બીક ફૂલ લાગે એવું. ધીમે હાલે ને આપણે ફાર કર્યું ભાઈ, ફૂલ ફાટે તો. ફાર પડી ગયો, ફાર અંદર ફાર પડી ગયો. આ જો નાડી તોડી રાખી જો. હાલો હાલો, નાડી છૂટી ગઈ આપણી. આપણે આગળ થઈ જાય ભાઈ. એ બધે આવે કે ન આવે?
જંગલ ઘોર ઘોર બધાયમાં તમે જોવો આમાં ખાવા દીપડા આવી શકે હે ભાઈ લઈ લીધી ધજા મજા આવે અમને તો મજા આવે ભાઈ તમે ક્યારે આવવાને કેજો કોમેન્ટમાં કોમેન્ટમાં કહી દેજો બકી દેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ આપણા ભાઈએ લઈ લીધો જગ્યા રસ્તામાં આવે હે આ બધા અહીંથી હા પુલ તૂટેલો હે હવે જોઈએ કેમ આવી શકે હે માર મમ્મી તો બહુ બીતા હતા એટલે પકડી પકડીને લઈ આવવા પડે હે કહો એ આ ચિરાગભાઈ આ બા આવ્યા વિપુલભાઈ પરિક્રમા જેવો સીન આવે છે આ પરિક્રમામાં બે હોય આ તો હાલો છોકરા આગળ થાવાલો ધીમે ધીમે આવે હે બધા બધાય ના લેશે ધીમે ધીમે આવે હે બધાય ને આપણે આગળ હવે જઈએ હે હા દેવીનભાઈ જેવું આ જનીશભાઈ અહીં ગયા અહીંયા પાણી એકદમ ચોખ્ખું હોય પણ આમાં હે ને મગર હોવાની શક્યતા છે આગળથી કીધેલું જ છે કે આમાં હે ને નાવા બાવાનું નહીં હાલ બગા હાલે એ મંજુબેન કાવડ લેતાય રગાભાઈ રગાભાઈ લાઈક કરી દો રગાભાઈ લાઈક કરી દો રગાભાઈ લાઈક કરી દો ઓકે ચોકલેટ ખાઈને લાઈક કર્યો રગાભાઈ આપણે હવે જવાનું છે ભાઈ જો તમે આ લોકેશન જબરું છે પણ અહીંયા બીક લાગે એવું ફૂલ બીક લાગે છે એક તો દીપડા સિંહ અમે એટલા જણા હાઈ રહે એટલે વાંધો નહીં આવે ચાલો જાય જોતા રહેજો આગળ વિડીયોમાં અહીંનો રસ્તો જો ખાલી આપણે તો થાકી ગયા એટલા વારમાં ગ્લાસ લઈ તો આ બધા બેહી ગયા હતા થાકી ગયા હતા એટલે અલ્યા લાઈક કર દે ભાઈ લાઈક કર દે લાઈક કર ની ઠૂઠા મૂકી દે કડર ભાઈ લાઈક કર દે પીનાથી પેરાઈ દે ને મોસા મેલા આમ કર દે ની લેને તો તારી કીટ આવે બોલાવતો નહીં નશા એને લઈ જાવ લઈ નો જતા આમ કરે લાઈક કર દે ને પોતાને લાઈક કર દે ચોકલેટ બોલે આપણે પહોંચી ગયા માતાજીના મંદિરે જો તમે માતાજીનું મંદિર એટલા જણા એવા હે બાકીના હજી આવશે હાલો જઈને દર્શન કરાવીએ કલ્યો માતાજીના દર્શન ભાઈ હેલો મિત્ર અહીંયા તાતાને ધરા આવ્યા હતા અને ખોડિયારમાં દર્શન કરી લીધા ને આપણે મગરું દેખાડી હાલો તમને દેખાડી બે મગરું છે તમે બધા દર્શન કરી લેજો આ બધું છે બગા બરોબર આવી હવે આપણને ફેરી લીધા જો પાણી તો થોડું હોય એમાં સાચી લાકડી જીવે હેલો તો આપણે હવે જઈએ છીએ ઘરે
ને આ બધાના આવા મોઢા જોઈજો તમે આવે એટલે હું તમને દેખાડું બધાના મોઢા ફૂલ થાકી ગયા હે ડુંગર ચડી ચડીને આ મમ્મી આપણે તો ફૂલ થાકી ગયા ભાઈ અને આ બધા હાલવાનું ને ચડવાનું એટલું હતું કે ફૂલ થાકી ગયા રસ્તો તો તમે જોયો જ તો એવો રસ્તો હે પપ્પા જાય છે આગળ બધા આવે છે બધાયના મોઢા જોઈજો લંઘાઈ ગયા બધાય આખો જેને આ બેન તો બાચકું લઈને દોડ્યા ગયા ને આપણે અહીં મસ્તી કરીએ છીએ અહીંથી આ જગ્યા ઉપરથી વહેલું જ જવું પડે કારણ કે ને ફરતી કોર જંગલ હે જોઈ લો ફરતી કોર જંગલ હે ને એમાં 5 વાગ્યા પછી તમને અહીંયા હવા દીપડા જોવા મળે તે માટે ને 4 વાગ્યા પહેલાં નીકળી જવું પડે રામનાથથી આપણે હે ને 5 કિલોમીટર છે ને અંદર જવાનું હોય હાલી નહીં પણ ને એમાં હે ને ફૂલ થાકી જવાય છે અમને તો મજા આવી તમે કેટલા લોકો આવવાના છે કોમેન્ટમાં કહેજો આપણે હવે જઈએ ઘર બાજુ બધા જાય છે